વિવર્સ તમે જોઈ શકો છો અત્યારે જે સરસ મજાનું આયોજન થયું છે આપણા શ્રી રોહિતભાઈ જસભાઈ પટેલ દ્વારા એક સુંદર પહેલ આગવી પહેલ અલિન્દ્રા ગામમાં મને થઈ જોવા મળી રહી છે। તો જે સિનિયર સિટીઝન્સ બધા ભેગા થયા બહુ સુંદર આયોજન આપણને આજે જોવા મળી રહ્યું છે। એકબીજાના ચહેરા પર હસી ખુશી લાગી રહી છે। કેટલા સરસ સુંદર મજાના બેઠા છે એમનું જો ચહેરા પર સ્મિત તમે જોઈ શકો છો અને સરસ મજાના ભજીયા ખાઈ રહ્યા છે પોચા પોચા। અને સિનિયર સિટીઝન્સ માટે બેસ્ટ ફાયદો એ છે કે ભજીયા પોચા બહુ ચાવવા પડે નહીં અને ખવાઈ જાય બરાબર। આ દોતવાળા ના હોય એના માટે પણ ફાયદો છે ને, ફાયદો ને સરસ। જેના દાંત છે કે નહીં એ પણ ખાઈ શકે એવું છે। અને ગોઠવાયા કેટલા મસ્ત તમે જોઈ શકો છો। આ કેવો છે મરચા ભાવે તમને? અને મરચી વડા છે શું વાત છે। દાંત નથી ને એ પણ સરસ ખાઈ શકે છે બટાકા વડા। જો તો તમને બધા ખુશ છો ખરેખર? અમારા બેલાબેન સિનિયર સિટીઝન ને બોલાવે બધાને બહુ જ આગવા સક્તા કરી અને દર વખત આવું ને આવું કરતા રહે। સ્વામી બાબા એમને બહુ જ એ આપે। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। અમારા ગામના લોકોને ભેગા કરો આ રીતે, કારણ કે આવું જે આયોજન થાય ને બહુ મજા આવે છે। જાવો તમે ઘનશ્યામ મહારાજ આવો, શ્રીજી મહારાજ આવો તમે ઘનશ્યામ મહારાજ આવો। આયોજન તો ફર્સ્ટ ક્લાસ છે, ફર્સ્ટ ક્લાસ આયોજન છે। હા। અને આવું વારંવાર થતું રહેવું જોઈએ। હા હા તો એકબીજાના લોકો સાનિધ્યમાં રહે। બરાબર, મોટી વસ્તુ સાનિધ્યમાં રહે છે। હા। આપણે જયારે ભાગોરે વેરાઈ મારતા યા બાકડી તો ખાલી 4 જણા બેઠા દેખાય, સાચી વાત ખોટી વાત? હા, સાચી આ વાત। 4 જ જણા દેખાય છે। આજે સિનિયર ભેગા થયા છે, એક આજે ખુશીનો માહોલ છે, એક આનંદ છે, એકબીજાને જોવે છે, કેટલી મજા આવે છે ને આજે વાત? મજા આવે છે। મસ્ત લાગ્યું? બસ મસ્ત સરસ એન્જોય સરસ થયું। એન્જોય કેવું લાગ્યું? સરસ લાગ્યું। નવી પાર્ટી દર વર્ષે આવે ને બધા કરતા રહે। હે ને શું વાત? જો સારું લાગ્યું અમને તો આવું નવું થાય। હે ને સરસ ને સરસ લાગ્યું। અને બહુ સારું છે આયોજન ને જમવાનું પણ સારું છે। સારું છે, સરસ લાગ્યું, મસ્ત લાગ્યું। મિત્રો, જસભાઈ શિવાભાઈ પટેલ એટલે એક એવું નામ જે અલિન્દ્રાના ઇતિહાસમાં, અલિન્દ્રાના ભૂતકાળમાં સુવર્ણ અક્ષરે લખાઈને એવું નામ છે। એ વ્યક્તિ, એ મહાન વ્યક્તિ અલિન્દ્રા ગામના માજી સરપંચ હતા। અને એમનું જે માજી સરપંચનો કાળ છે એ બહુ લાંબો કાળ સુધી માજી સરપંચ રહ્યા હતા। લાંબા કાળ સુધી એમનું જે સરપંચ પદ હતું એ લાંબા કાળ સુધી રહ્યું હતું। અને આજે એમના જ સન એટલે કે રોહિતભાઈ જસભાઈ પટેલ અને મહેશભાઈ જસભાઈ પટેલ દ્વારા બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અલિન્દ્રા ગામની અંદર। મિત્રો તમે જોઈ શકો છો આ સામે છે અલિન્દ્રા ગામનો પ્રવેશ દ્વાર। આ સામે છે અલિન્દ્રા ગામનો પ્રવેશ દ્વાર અને પ્રવેશ દ્વારની બહાર જ છે દાદાની ખળી એટલે કે રિયાન વિલા। મિત્રો અહીં આગળ આજે એક બહુ સુંદર આયોજન થઈ રહ્યું છે। અને એ આયોજન થઈ રહ્યું છે અલિન્દ્રા ગામના જેટલા પણ સિનિયર સિટીઝન્સ છે એમને ભેગા કરવાનું કામ કરી રહ્યા છે। એવી સરસ મજાની સુંદર વિચારધારા એટલે કે શ્રી રોહિતભાઈ જસભાઈ પટેલની વિચારધારા છે। અને એમની વિચારધારાને આજે જે માન છે મળ્યું છે અને આજની અલિન્દ્રા ગામના ઘણા બધા જે સિનિયર સિટીઝન્સ છે ભેગા થયા છે। તો તમે જોઈ શકો છો। મિત્રો, હું તમને અંદર લઈ જાઉં અને લાઈવ દ્રશ્ય બતાવું કે કેવી રીતે અહીં આગળ જે આયોજન થયું છે અને આમાં કેટલા મહેમાનો છે, ગામના જે વડીલો છે એકત્રિત થયા છે। તમે જોઈ શકો છો સુંદર મજાની આ છે દાદાની ખરી। આ બધા આપ જોઈ રહ્યા છો વિડીયોમાં, આ બધા જ સિનિયર સિટીઝન્સ છે એ બધા ભેગા થયા છે અલિન્દ્રા ગામમાં। અને સામે જે આપને દેખાઈ રહ્યા છે એ છે રોહિતભાઈ જસભાઈ પટેલ। આ છે સુંદર આયોજન, સુંદર મજાનું પાર્ક, સુંદર મજાનું આયોજન। તમે જોઈ શકો છો કેટલા બધા સિનિયર સિટીઝન ભેગા થયા છે। વ્યુઅર્સ, તમે જ્યારે વાત કરું તમને આ મિટિંગની, જે આયોજનની ગેટ ટુગેધર મિટિંગ છે એની અંદર ગામના જે મોટા ઉંમર એટલે કે 60 વર્ષથી ઉપરના ઉંમરના જે પુરુષ અને મહિલા એટલે કે જે સ્ત્રીઓ છે એમનું પણ સરસ આયોજન થઈ રહ્યું છે અમારા ગામના। તમે જોઈ શકો છો બધા સરસ। સાહેબ, આવું સુંદર આયોજન આપણને આજે જોવા મળી રહ્યું છે। એકબીજાના ચહેરા પર હસી ખુશી લાગી રહી છે। કેટલા સરસ સુંદર મજાના બેઠા છે એમનું જો ચહેરા પર સ્મિત તમે જોઈ શકો છો અને સરસ મજાના ભજીયા ખાઈ રહ્યા છે પોચા પોચા। અને સિનિયર સિટીઝન્સ માટે બેસ્ટ ફાયદો એ છે કે ભજીયા પોચા બહુ ચાવવા પડે નહીં અને ખવાઈ જાય બરાબર। આ દોતવાળા ના હોય એના માટે પણ ફાયદો છે ને, ફાયદો ને સરસ। જેના દાંત છે કે નહીં એ પણ ખાઈ શકે એવું છે।
અને ગોઠવાયા કેટલા મસ્ત તમે જોઈ શકો છો. આ છે કે છે એક સુધી જો આપણે ઝૂમ કરીને જોઈએ પાછળ. હા, દાંત વાળા છે, દેખાઈ રહ્યા છે દાંત. સરસ સરસ આયોજન છે. મરચા આયા છે ના હોય? અલા હારા મરચા હાચુકડા મરચા છે જો. પણ અમુકને મરચા ભાવે ના ભાવે, અમુકને મરચા ભાવે. તમને મરચા ભાવે ખરા? આમ જોવો છે મરચા ભાવે તમને? અને મરચી વડે છે? શું વાત છે. સરસ સરસ સરસ. આમાંથી બધાને એક નાનકડો પ્રશ્ન પૂછું. તમને બધાને પ્રશ્ન પૂછ્યો, હજુ સુધી મને પ્રશ્નનો જવાબ નહીં મળ્યો કે આપણે બટાકાવાળું હોય છે એમાં હાથો નહીં, ટાંકો નહીં, આખો બટાકો અંદર આવ્યો કેમનો? કોઈને ખબર જ બતાવો મને. આવ્યો કેમનો? હે શું આવ્યો? પૈતું અંદર આવ્યું કેમનું પડે? પણ હાથો નહીં માર્યો, ટાંકો નહીં માર્યો. સરસ સરસ સરસ. આ તો એક જોક્સ છે, પણ આપણે એક કોમન સેન્સની વસ્તુ છે. ખબર છે ખીરામાં બોલીને તળે એટલે બિચારું ફિટ થઈ જાય. બટાકું રડે અંદર તો ખાય બધા એને આરામથી. ચલો આગળ જઈએ. તમે જોઈ શકો છો બધા બેઠા છે. સરસ. જેને જેને દાંત નથી ને એ પણ સરસ ખાઈ શકે છે બટાકા વડા. જો સરસ. જય શ્રી કૃષ્ણ બા. પ્રણામ પ્રણામ પ્રણામ. જો આ ભજીયાની ડીશો હેડી છે. તો વ્યુઅર્સ અત્યારે તમે જોઈ શકો છો સિનિયર સિટીઝનની મિટિંગ છે. એની અંદર આ સાઈડ તમે જોઈ શકો છો, આ સાઈડ છે આપણા ગામના વડીલો અને આ બાજુ આપણે મારા બધી આંટીઓ છે એ બેઠા છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ જે આજનું આયોજન થયું છે, આયોજનમાં એમને કેવું લાગી રહ્યું છે, એમને કેવી ફિલિંગ થઈ રહી છે. આરામથી સરસ મજાના લાઇનમાં સરસ બેઠીને ગોઠવાય છે. ઘણા બધાના ભજીયા પતિહોત ગયા છે. આવો આ બાજુ અંદર આવો, ફટાફટ આવો. તમે જોઈ શકો છો આટલી સરસ મજાની જગ્યામાં આ જે ગઝેબોની અંદર બેઠા છે, જે આનંદ જે આવી રહ્યો છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ જે આયોજન થઈ રહ્યું છે, આયોજન માટે આપણે જ્યારે પૂછવાનો પ્રયત્ન કરીશું કે એમને ગમ્યું કે નહીં, આવો આપણે પૂછીએ. આ જે સરસ મજાનું આપણા ગામમાં આયોજન થયું છે સિનિયર સિટીઝનનું, બરાબર ને? તો તમને બધા ખુશ છો? ખરેખર? જો એમનો જે આનંદ છે એ દેખાઈ રહ્યો છે એમના અવાજ ઉપરથી. આ જે અવાજ તમને મળ્યો છે ને સાહેબ, એ એમનો ખુદનો દિલનો અવાજ છે. અને તમારામાંથી મારે એક બીજો પ્રશ્ન પૂછવો છે. આવું આયોજન દર વર્ષ એકવાર થવું જોઈએ? થવું જોઈએ ને? તો આવું જ આયોજન થવું જોઈએ, કારણ કે ગેટ ટુગેધરની મિટિંગ થવી એ એટલા માટે અનિવાર્ય છે કારણ કે આમાંથી ઘણા બધા જે છે ને આજે છે એ 20 વર્ષ પહેલા કેવા હતા એમને પોતાને નહીં ખબર હોય, એનાથી 20 વર્ષ પહેલા કેવા હતા એમને પોતાને નહીં ખબર હોય. અત્યારે તો ઘણા નહીં, અને એમાંથી ઘણા બધાને એમની જવાની યાદ આવતી હશે કે હું આવી હતી, દોડતી હતી, કૂદતી બધી, એ બધું અત્યારે એમને યાદ આવી રહ્યા છે. અને એ એકબીજાને મળી વાત કરતા હશે ને, એવું લાગે ને તમને? યાદ આવે ને તમે નાનપણ? કે મને મારું નાનપણ યાદ આવે છે, પતંગ ઉડાડતા હતા, કેવી રીતે પતંગ લૂંટતા હતા, બધું યાદ આવે છે. એવું જ એમને યાદ આવતું હશે. હવે આપણે જઈએ આ બાજુ બગીચામાં. વ્યુઅર્સ, હું તમને એક વિશેષ વ્યક્તિ સાથે મળવા જઈ રહ્યો છું. સાહેબ, આજે હું તમારી સામે જે બોલી શકું છું, ચાલી શકું છું, એનું એક જ કારણ છે, જેના માથે હાથ ગુરુનો હાથ હોય ને એ તમને આગળ ભવિષ્યમાં તમને કંઈક નવું બતાવે છે. આજે મારી સાથે જોડાઈ ગયા છે સાહેબ. એ સાહેબથી બહુ બીતો હતો, કારણ કે એ સાહેબનો જ્યારે પીરિયડ આવે તમે એકદમ ચૂપચાપ રહેતો હતો. એવા અમારા સાહેબ શ્રી અશ્વિનભાઈ સાહેબ, આજે એમની સાથે મુલાકાત કરાવો અને એમને પૂછવાનો પ્રયત્ન કરીએ કે જે આ મીટિંગનું જે આયોજન થયું છે એમના વિશે એમનો શું ખ્યાલ છે. સૌથી પહેલાં ગુરુજીને પ્રણામ કરીએ આપણે. ગુરુજી કેમ છે? મજામાં? અમારા વ્યુઅર્સને જણાવો કે આજે આયોજન થયું છે એના વિશે તમે શું કહેશો? આજનું આયોજન સુંદર છે અને આવી રીતે આયોજન અવારનવાર થતા પ્રવાસમાં જઈએ છીએ. 3 વખત તો પ્રવાસ થઈ ગયા સિનિયર સિટીઝનના. અને આ રીતે સહયોગ ગામના સિનિયર સિટીઝનોનો પણ મળે છે. બરાબર. એટલે આવો બીજો દર વર્ષે પ્રયાસો થતા રહેશે એવી અમે આશા રાખીએ. એમ ને? થવું જોઈએ, કારણ કે આજે જે આપણે છે એના પહેલાં આપણે કેવા હતા એનું આપણને કંઈક આ નવું ઉદાહરણ જોવા મળે. બરાબર ને સાહેબ? સરસ સરસ. હે ને? તો આ વાત અમારા ગુરુજી જે ભૂતકાળમાં મને ભણાવ્યો હતો, હું લગભગ 3જા 4થા ધોરણ ભણતો તે વખતે સાહેબનું પીરિયડ અમે ભણતા હતા અને સાહેબે સરસ એની શિક્ષા અમને. તમે ઘનશ્યામ મહારાજાઓ, શ્રીજી મહારાજાઓ, તમે ઘનશ્યામ મહારાજાઓ, પ્રેમે કરી આરતી ઉતારો, આવીને મારે મંદિરે પધારો. પ્રેમે કરી આરતી ઉતારો, આવીને મારે મંદિરે પધારો. આવો આવો શ્રીજી સ્વામી આવો, આવીને મારા ઘરમાં પધારો. આવો આવો શ્રીજી સ્વામી આવો, આવીને મારા ઘરમાં પધારો. વડતાલમાં બિરાજ, વડતાલમાં હરે કૃષ્ણજી બિરાજ, વડતાલમાં વડતાલમાં બિરાજ, વડતાલમાં. નમસ્તે વ્યુઅર્સ, આજે તમે જે જગ્યા જોઈ રહ્યા છો
આ જગ્યા વિશેષ છે. આ અલિન્દ્રાની અંદર જ્યારે આપ એન્ટર થાઓ છો એ જગ્યાનું નામ છે રિયાન વિલા, અને આ જગ્યાને પ્રેમથી બધા કહે છે દાદાની ખળી. અને દાદાની ખળીમાં આજે આપણે આવી ગયા છે, ને આજે અહીંયા આગળ બહુ સુંદર આયોજન થઈ રહ્યું છે. સાથે મહેશ કાકા જોડાઈ ગયા છે અને એ આપણા માટે એક સરસ સુંદર આયોજન કર્યું છે. તમે જોઈ શકો છો સામે છે ઘણા બધા લોકો ભેગા થયા છે, સિનિયર સિટીઝન્સ. આપણા અલિન્દ્રા ગામના ઘણા બધા સિનિયર સિટીઝન ભેગા થયા છે અને મહેશ કાકાને આપણે પૂછવાનો પ્રયત્ન કરશું. મહેશ કાકા, તમને આયોજન કેવી રીતે આવ્યો, વિચાર આવ્યો તમને? મારો બ્રધર એવું કહેતો કે આપણા બધાને ભેગા કરીએ ગામના, એકબીજાને ઓળખાણ થાય. બરાબર, તમારો ઉદ્દેશ્ય એ છે કે બીજાને ઓળખાણ થાય, ઓળખાણ થાય, ખબર પડે ગામમાં કોણ રહે છે, શું છે, હા હા, ખબર પડે આપણને. એના માટે બધાને ભેગા કરીએ તો જ ખબર પડે, કારણ કે ઇન્ડિવિજ્યુઅલ કોઈને મળાય નહીં. બરાબર બરાબર, મળીએ તો એક જણો મળે, એક જણો મળે. બરાબર છે, એટલે એ રીતે આયોજન કર્યું. ખાસ તમારા અને તમારા બ્રધર જે રોહિત કાકા છે, રોહિતભાઈ જસભાઈ પટેલ, એ પણ ખૂબ વેલ, એમનું જે બિહેવિયર છે, બેલ સ્વભાવ છે, આમનો પણ બહુ ગુડ સ્વભાવ છે, એ આપણી સાથે જોડાઈ ગયા છે અત્યારે વિડીયોમાં. અને ખાસ એમની જે માહિતી પણ મળી રહી છે એ મળી રહી છે કે એકબીજા લોકો જોવે, મળે અને મળી શકે, એ એમનું ઇન્ટેન્શન છે. અને જે પણ અત્યારે વિડીયો મારા દેશ વિદેશમાં લોકો જોઈ રહ્યા છે, ફટાફટ વિડીયોને શેર કરી દેજો. જે લોકો નવા છે ચેનલ પર, નવા છે, બધાને આપણે કહીએ છીએ ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા જ ગામના સારા સારા વિડીયો અમે લાવીએ છીએ. અને તમે મારા વિડીયો જોવો છો નહીં જોતા? બહાર જોઉં છું, જોવો છો? વિડીયો જોઉં છું, અલિન્દ્રા ગામનો ખાસ જોઉં. જોવો છો ને? કેવા લાગે છે આપણે વિડીયો? વેરી ગુડ. ખાસ કરીને જેટલા પણ વ્યુઅર્સ છે આપણા, તમારા માટે મહેનત કરું છું, તો તમે મને સપોર્ટ કરી શકો છો. અને તમે જોઈ શકો છો આજે જે આયોજન થઈ રહ્યું છે એની અંદર જે પણ ગામના લોકો છે એ લોકો ભેગા થયા છે, સિનિયર સિટીઝન્સ. અને ખાસ કરીને જે સિનિયર સિટીઝન્સ મહિલાઓ છે એ ભજન કીર્તન કરી રહ્યા છે, સરસ મજાનું આયોજન કરી રહ્યા છે. આવો ને આવો જે આનંદ છે એ દર વર્ષે મળે એવી પ્રાર્થના કરી છે. તમે આવો અહીંયા આગળ અમારા ગામના લોકોને ભેગા કરો આ રીતે, કારણ કે આવું જે આયોજન થાય ને બહુ મજા આવે છે. અને બધા એકબીજા સાથે શું કહે, નવો આનંદ, એક નવી કંઈક તાજગી એમનામાં આવી જાય છે. સરસ, આપનો કિંમતી સમય આપ્યો, એમનો આભાર, ધન્યવાદ. ધન્યવાદ. વ્યુઅર્સ, આપણી સાથે જોડી ગયા છે આપણા ગુરુજી નિકુલભાઈ સાહેબ. નિકુલભાઈ સાહેબ જોડાઈ ગયા છે અને એમને પૂછવાનો પ્રયત્ન કરીએ જે આયોજન થયું છે, ખરેખર રોહિત કાકાનું જે આયોજન છે, જે પ્લાનિંગ છે, એ વિશે આપણે જ્યારે નિકુલભાઈને પૂછ્યું તો એમનું મંતવ્ય શું છે, તમારું મંતવ્ય શું છે? આ મંતવ્ય એકદમ સુંદર આયોજન છે, જેમાં આ સુધીમાં કોઈ વિચારી ના શકે. અત્યાર સુધીમાં જમણવાર તો બધી જગ્યાએ ચાલતો હોય, પણ રોહિત કાકા અને મહેશ કાકા જે પોતે જસભાઈ શિવાભાઈ પટેલના દીકરા બંને, અને બંનેના નેચર બહુ સરસ છે, જેમને જીવનમાં કંઈક સારું કરવું છે. બરાબર. અને સારું પોતાના માટે નહીં પણ કોકના માટે કરવું છે. બરાબર. અને એમણે અલિન્દ્રા ખાતે એક સામાન્ય હંમેશા એવા પડદા પાછળ રહીને સારું કામ કરવા માંગતા હોય છે. બરાબર છે. પણ ટૂંકમાં આ વખતે એમણે વિચાર કર્યો કે ના, આ વખતે થોડું બહાર કામ લાવીએ. બરાબર. અને એમાં જે ઉંમરવાળા, જેની ઉંમર 50, 60, 70, 80, એ બધા લોકોની પર્સનલ કેર કરીને એમના ફાર્મ ઉપર, એમના મકાનની આગળ એક સુંદર જમવાનું આયોજન કર્યું છે, જેમાં આપણે લેડીઝ પણ છે અને જેન્ટ્સ પણ છે. અને આ જે ફાર્મ છે એનું સુંદર યુનિક નામ છે, અને એ નામ છે દાદાની ખળી. હા, અને આપણે દાદાની ખળી બધા ભેગા થયા છે. સુંદર, આપણે સરસ મજાની માહિતી આપી સાહેબ, આપનો આભાર, ધન્યવાદ. આપણા સિનિયર સિટીમાંથી એક, એટલે કે વર્ષોથી જે આપણા અલિન્દ્રામાં થતી સેવા પ્રવૃત્તિમાં બહુ જ એમનો હાથનો બહુ ફાળો છે એવા મુકેશ કાકા, તમને આ આયોજન કેવું લાગ્યું? તમે આયોજન શું કહેશો? આયોજન તો ફર્સ્ટ ક્લાસ છે. હા. અને જે આયોજન થયું છે એવું ને એવું આયોજન ભવિષ્યમાં થાય તમે આશા રાખો છો? હા. આપણી સાથે જોડાઈ ગયા છે શૈલેષ કાકા. હવે વિડીયોમાં તમને જોઈને લાગતું નહીં હોય કદાચ કે સિનિયર સિટીઝનની અંદર છે. મેં અત્યારે મને કહ્યું તો મને બિલીવ થતું નથી, પણ એ કહે છે કે છે. વ્યુઅર્સ, તમને પણ લાગે છે કે નહીં? મને તો નથી લાગતા. શૈલેષ કાકા, તમે શું કહેવા માંગો છો આજના આયોજન વિશે? ફર્સ્ટ ક્લાસ આયોજન છે, આવું વારંવાર થતું રહેવું જોઈએ, તો એકબીજાના લોકો સાનિધ્યમાં રહે. બરાબર, મોટી વસ્તુ સાનિધ્યમાં રહે છે. અને બધાને એકબીજાને બેડા ભરે. અને ઘરડા માણસને આયોજનમાં આમાં શું થાય કે ઘરડા માણસને થોડું એન્જોય કરવાનું મજા આવે. સરસ સરસ. બરાબર. બીજી એક વાત તમને શૈલેષ કાકા એક વાત કહેવા માંગુ છું કે આપણે સિનિયર સિટીઝન આટલા ગામમાં છે એ આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે, ભરીને છે. આપણે જ્યારે ભાગોરે વેરિંગ મારતા આ બાકડી તો ખાલી 4 જણા બેઠા દેખાય. સાચી વાત ખોટી વાત? સાચી. આ 4 જ જણા દેખાય છે. આજે તમે જો અહીંયા કેટલા બેઠા સિનિયર ભેગા થયા છે. એક આજે ખુશીનો માહોલ છે, એક આનંદ છે, એકબીજાને જોવે છે, કેટલી મજા આવે છે ને આજે વાત? મજા આવે છે. અને પેલું શું, ઉંમર લાયક હોય, ચાલતા ના હોય, કોઈનાથી ચલાવવાનો પ્રોબ્લેમ હોય તો આવી ના શકે. બાકી ભાગોળમાં તમને 3, 4, 5 માણસ જ દેખાય. ઘરે અમુક ઉંમર લાયક હોય, ચાલી ના શકે, આવી શકે. પણ આ આયોજનથી બધા એકબીજાને ઘણા વર્ષોએ મળે એવું લાગે છે, ઘણા ટાઈમે મળ્યા હોય, મહિને મળે એવું લાગે છે નહીં? બધા. બરાબર. સરસ સરસ. શૈલેષ કાકા,
તમે સરસ મજાની માહિતી આપી અને આજે હું આશ્ચર્યચકિત છું કે આપ સિનિયર સિટીઝન સરસ લાગ્યું અને આયોજન કેવું લાગ્યું? સરસ લાગ્યું. ભાવના કે તમને કેવું લાગ્યું? બહુ સારું છે આયોજન ને જમવાનું પણ સારું છે. સારું છે ને એમ તમને? મસ્ત, મને તો બહુ આનંદ થયો. આનંદ થયો ને? સરસ. સરસ સરસ સરસ. તમને? ગરમ ભરેલું. એવું એમ? સરસ સરસ. ગરમ ભરે હવે બોલો. સરસ. સરસ લાગ્યું ને? સરસ સરસ. હવે બધા છે જ બધા જમી જ રહ્યા છે, બધા ભોજન કરી રહ્યા છે, બધાને પૂછે તો મેર નહીં પડે. તમને કેવું લાગે છેલ્લે કઈ દોડ? સરસ ને? એ ને? સરસ સરસ સરસ. જો ભોજન ચાલી રહ્યું અંધારું આવે છે ને, શું આ ચાલુ છે પણ આ શું છે કે પણ એમાં શું છે દેખાય ત્યારે ફટે પડે. તમને કેવું લાગ્યું ખાવાનું? મસ્ત લાગ્યું. અમારા આવું જોઈએ ને? આવશે તમને કહેતા રહો ને, આવતો રહેશે નકર નહીં આવે. તમને કેવું લાગ્યું? બસ મસ્ત સરસ એન્જોય સરસ થયું. એન્જોય થયું ને? એક પાર્ટી જેવું લાગ્યું ને? હા પાર્ટી જેવું લાગ્યું. આપને? સરસ ને? હા હા. તમે જોઈ શકો છો અત્યારે જે સિનિયર સિટીઝનની જે સરસ મજાની ઇવેન્ટનું આયોજન અમારા ગામના રોહિત કાકા જસભાઈ પટેલ દ્વારા થયું છે. રોહિતભાઈ જસભાઈ પટેલ દ્વારા થયું છે અને એમાં આયોજનમાં આ મહેમાન ઉપસ્થિત છે અને આપણે તમને એક પ્રશ્ન પૂછી રહ્યા છે. આપનું નામ જણાવો પહેલાં. મિતેન્દ્રભાઈ. હા મિતેન્દ્રભાઈ, અમને જણાવશો કે આપની ઉંમર કેટલી છે? 70 એટલે 70 વર્ષ એમ? સાચું કહો છો? 70 વર્ષ? આર્યા વિટનેસ પાસે. ક્યાં છે? એમની ઉંમર 70 વર્ષ લાગે છે? હા. અમને લાગતી નહીં પણ સારું જો ફિટનેસ છે. અને આમની ઉંમર કેટલી? આમની ઉંમર વ્યવસ્થા તમે કેટલી જાણો? તમારી કેટલી ઉંમર છે? 67. હે? 67? 67? હા. તો બરાબર 67 તો છે. અને આપની? 58. સરસ સરસ. આમાં જો અલગ અલગ તમારી 68 કે 72. એટલે સારું, આ તો બધું કન્ફ્યુઝન થઈ ગયું છે. 72 છે. અને આપની 70 એમ ને? જો અત્યારે આજે સરસ મજાનું આયોજન છે. અને આપનું નામ જણાવો. શૈલેષ નગીનભાઈ. હા. અને આપની ઉંમર? ઉંમર 67. 67. હા એ બરાબર લાગે. તમારી ઉંમર લાઇટ લાગે છે, એકદમ પરફેક્ટ છે. આપણે જોડી ગયા છે ગામની જે આગેવાનીમાં સેવામાં સૌથી આગળ હોય છે એવા આપણા કૌશિક કાકા અને જીતુ કાકા. આપને આયોજન કેવું લાગ્યું? આ પ્રોગ્રામ તો સરસ જ લાગે ને. સરસ લાગે ને? આપને? સારો લાગ્યો પ્રોગ્રામ. સારો લાગ્યો ને? કારણ કે જેટલા પણ છે સિનિયર સિટીઝન ભેગા થયા છે, બધાએ ખુશી આનંદ લાગ્યો છે અને એક એન્જોયમેન્ટ કહેવાય ને એવું ફિલિંગ થઈ છે. આનંદ માટે જ આ કરેલો છે વેપાર. હા હા. કોઈ બીજી એની માટે નહીં. આનંદ માટે જ. આનંદ માટે જ. આનંદ બધાને મળ્યો છે. કુટુંબે સારો લાભ આલ્યો. જસ કાકાના બાબા હોય. હે ને? આખો વિડીયો જે લોકો જોવાના છે ને એમને બધાને મજા જ આવવાની છે. કારણ કે બધા મસ્ત વાતો કરે છે, બધા મોજ શોખ કરી છે અને બધે પોતાના મંતવ્ય આપ્યા છે. આપે સરસ આપણું મંતવ્ય આપીએ બદલ આપનો આભાર. જય મહારાજ. મિત્રો, આ હતો આજનો સૌથી આઉટસ્ટેન્ડિંગ આયોજનનો વિડીયો. તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ અવશ્ય કરજો. અને આ વિડીયોમાં તમને શી જાણકારી મળી, શું નવું લાગ્યું, તમામ વસ્તુ કમેન્ટ કરજો. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળે છે નવા વિડીયોમાં નવી સોચ સાથે, નવી ખોજ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય હિન્દ. ભારત માતા કી જય.